પોલીસ કામ કરે તોય પ્રોબ્લેમ, ન કરે તોય પ્રોબ્લેમ. ડીસીપી રાજદીપસિંહ નકુમની કડકાઈ સામે નેતાજીનો કેમ બદલાયો સૂર? ગઈકાલ સાંજે આશરે 6:45 કલાકની આજુબાજુ જ્યારે રોજા ઇફતારીનો સમય હતો તે ટાઈમે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખાજાનગર કરીને એક વસાહત છે. એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા, એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભુરુ, એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા 5 થી 7 જણા એવા ટોટલ 10 થી 12 જણાની ટોળકી બનાવીને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો અને જે બે ગુનેગાર, બે કસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો. અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને પોલીસ તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા આવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો, આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિક લોકોની લાગણી છે, માંગણી છે. ને અમારી તો એટલી સુધી માંગણી છે કે આવા અસામાજિકો ઉપર કડકાઈથી ગુસ્સી ટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બનીને જે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન, એને અત્યંત કાબૂમાં રાખવું અત્યંત જરૂરી લાગે છે. સુરત શહેર પોલીસને તકિયા કલામ છે કે સુરત શહેરના નાગરિકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ પ્રતિબદ્ધ છે ને કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદાની મર્યાદા મારીને કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ કાયદાની મર્યાદા માત્ર સામાન્ય ગુનેગારો માટે કે આરોપીઓ માટે જ હોય છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ એ કાયદાની મર્યાદા મારીને ક્યારેય કાર્યવાહી કરતા જ નથી. હર હંમેશાની કાર્યવાહી વિવાદાસ્પદ રહી છે. નાસિરનગરનું જે ડિમોલિશન થયું અને ગરીબ શ્રમિક પરિવારોને બિલ્ડરના લાભાર્થે એક જ ઝાટકે ઘર વિહોણા કર્યા, એમાં સૌથી મોટી જનરલ ડાયરની ભૂમિકા કોઈએ ભજવી હોય તો એ ડીસીપી રાજદીપસિંહ નકુમે ભજવી હતી અને એમની ટીમે ભજવી હતી. અને એ આજે પણ નામદાર હાઈકોર્ટમાં મેટર ચાલે છે. આ વ્યક્તિ નામદાર હાઈકોર્ટ માટે પણ કહેતા હતા કે જેને હાઈકોર્ટમાં જાઓ તો જાઓ, કોઈ કશું કરી નથી લેવાનું. એ વિવાદ અટકતો નથી. અને એમણે ગઈકાલે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માન દરવાજા ખાતે જે આરોપીઓને જાહેરમાં ઢોર માર માર્યા, પોતે ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારી થઈને હાથમાં દંડો પકડીને જે માર મારતા હતા, હું કહું છું કે આ વ્યક્તિ જે પ્રમાણે આરોપીઓ સાથે વ્યવહાર કરતા હતા, સામાન્ય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ પણ નહીં કરી શકે જાહેરમાં. પરંતુ ડીસીપી કક્ષાના આઈપીએસ બનેલા ક્લાસ 1 અધિકારી આવી માનસિકતા રાખતા હોય, જે કાયદા જાણે છે. નામદાર સુપ્રીમ કોર્ટે 18/1996 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જો આદેશ કરેલ, રીટ પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે 153/2018 ભૌતિક વિજયભાઈ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત સરકારનો જે હુકમ છે, અને આ ઉપરાંત ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી દ્વારા 12મી મેના રોજ 2026 ના રોજ હુકમ કરવામાં આવેલ છે. લેખિત આદેશ છે દરેક પોલીસ જિલ્લાઓમાં, શહેરોમાં કે કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ આરોપીને જાહેરમાં લાત નહીં મારતે, લાકડી નહીં મારતે, વરઘોડો કે સરઘસ નહીં કાઢશે, હથકડી નહીં પહેરાવશે. એ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરનાર રાજદીપસિંહ નકુમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હું મારા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, નામદાર ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર શ્રી, રાષ્ટ્રીય હ્યુમન રાઇટ કમિશન અને ડીજીપી શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે આ રાજદીપસિંહ નકુમ કાયદાનું કોઈ જ્ઞાન ધરાવતા નથી, કાયદાને માનતા નથી, એનું મનસ્વી રીતે કાર્યવાહી કરે છે, હિટલરશાહી પદ્ધતિથી કાર્યવાહી કરવા જાય છે ને જેના કારણે સમગ્ર પોલીસ તંત્રની છબી ખરડાય છે. આવા વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટનું અવમાનનાનો કાર્યવાહી થવી જોઈએ નામદાર કોર્ટ દ્વારા, અને ડીજીપી કચેરી દ્વારા પણ આ અધિકારી સામે તાત્કાલિક કારણે સસ્પેન્ડ કરવામાં આવી માંગ સાથે મારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.